ફરીવાર સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રવાહી દ્રાવણ માટેનો રાઉટનો નિયમ ભણ્યા હતા અને એને રિલેટેડ એક કોયડો પણ કરી ગયા હતા। એ જે કોયડો ગણ્યા હતા એ જ કોયડાની ડિટો કોપી હોય એવો બીજો એક કોયડો આપણે આજે હમણાં ગણવાનો છે। સોરી, લખાણ સંબંધિત પ્રશ્ન છે। બંનેમાં માઇનર ડિફરન્સ છે કે એમાં મોલંશ શોધવા માટે આપણને જે તે દ્રાવ્ય અને દ્રાવક પદાર્થ અને એના અણુસૂત્રને દળ આપ્યા હતા, એના બદલે અહીંયા આપણને પી ટોટલ આપી દીધા છે અને આંશિક દબાણ આપ્યા છે। રાઉટના સૂત્રનો આપણે ઉપયોગ કરીને એમાંથી મોલંશ શોધીશું અને પછી સેમ જે બાષ્પકલામાં મોલંશ પૂછ્યું હતું એ સેમ બાષ્પકલામાં મોલંશ અહીંયા પણ પૂછ્યા છે। તો જો નજર કરવો જોઈએ, દાખલો પહેલાં રકમ વાંચીએ તો રકમ એવી છે કે 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ અને શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ અનુક્રમે, એટલે એનું બાષ્પ દબાણ છે 450 mmSg અને બીનું છે 700 mmSg। સાથે કુલ બાષ્પ દબાણ પી ટોટલ આપી દીધું છે, પી ટોટલ છે 600 mmSg। યાદ રાખજો શુદ્ધ અવસ્થાના છે એટલે P0A અને P0B, તો P0A 450 mmSg અને P0B 700 mmSg, પી ટોટલ 600 mmSg। તો કરવાનું શું છે તો કે મિશ્રણનું સંઘટન શોધો। સંઘટન એટલે કે મિશ્રણમાં દ્રાવ્ય અને દ્રાવકના મોલંશ શોધો। પછી વળી બાષ્પકલામાં સંઘટન શોધો, એટલે ફરીથી દ્રાવ્ય અને દ્રાવકના મોલંશ એ બાષ્પકલામાં હોય ત્યારે પણ શોધો। તો બહુ સિમ્પલ છે। આપણે શું કરીએ છીએ, P0A, P0B અને પી ટોટલ લખી દીધું। આપણે પ્રવાહી એ અને પ્રવાહી બીના દ્રાવણની અંદર પ્રવાહી દ્રાવણમાં મોલંશ શોધવા છે અને એના માટેનું રાઉટનું સૂત્ર શું થયું હતું, પી ટોટલ બરાબર P01 પ્લસ P02 માઇનસ P01 ઇન્ટુ x2। અહીંયા એ અને બી છે તો ખાલી એટલો ફરક પડ્યો કે P0A પ્લસ P0B માઇનસ P0A ઇન્ટુ XB। આ કદાચ કોઈને એક્સ એ પહેલાં શોધવો છે પણ આપણે વાત થઈ ને તો બદલાઈ જશે। અહીંયા P0B પ્લસ P0A માઇનસ P0B ઇન્ટુ XA, પેલા સૂત્રમાં જે આપણે x2 બરાબર 1 માઇનસ x1 કરી દો અથવા તો x1 બરાબર 1 માઇનસ x2 કરી દો, જે આપણે કર્યું હતું। બંનેમાં જવાબ તો આવશે। આપણી પાસે પી ટોટલ છે, P0A છે, P0B છે, XB શોધવું છે। તો આપણે શું કરીએ, સૂત્રમાં કિંમત મૂકીએ। પી ટોટલ બરાબર કેટલું છે તો 600 mmSg, તો અહીંયા હું લખી દઉં પી ટોટલ બરાબર 600 mmSg બરાબર। જોજો P0A કેટલું છે આપણી પાસે 450, અહીંયા લખી દઈએ 450 પ્લસ P0B માઇનસ P0A એટલે 700 માઇનસ 450 ઇન્ટુ XB। પહેલું તો હું શું કરીશ, 450 આ બાજુ જોવા દઈશ તો માઇનસ થશે, પ્લસ 450 સામે બાજુ જતાં માઇનસ 450। 600માંથી 450 બાદ થાય તો કેટલા વધે, 150 વધે। એટલે અહીંયા હું આ બાજુ લખી દઉં છું 150 બાદ કરતાં, અને અહીંયા જુઓ 700 માઇનસ 450, આ 600માંથી 150 વધે તો 700માંથી કેટલા વધશે 250 ઇન્ટુ XB, તો આ બાજુ શું વધે 250 ઇન્ટુ XB। આપણે XB શોધવો છે તો 250 ક્યાં જશે, છેદમાં, તો ફાઇનલી હું શું લખીશ કે XB બરાબર 150ના છેદમાં 250, સાદું રૂપ આપો તો તમને જવાબ શું મળશે તો કે 0.6। ખ્યાલ આવી ગયો। XB મોલંશ આપણને મળવાના છે 0.6। આ પહેલાં પ્રવાહી બીના મોલંશ છે। કુલ દ્વિઅંગી દ્રાવણ છે, દ્વિઅંગી દ્રાવણ હોય એટલે કે બે જ ઘટક અને બે જ ઘટક હોય તો બીજા ઘટકના મોલંશ XA બરાબર 1 માઇનસ XB કરીએ તો 1 માઇનસ XB એટલે કે 1 માઇનસ 0.6 એટલે કે 0.4, તો આપણને XA પણ મળી ગયા, બંને ઘટકના મોલંશ મળી ગયા। આ જે સંઘટન મળ્યું, મોલંશ મળ્યા છે એ કયા તો કે પ્રવાહી મિશ્રણનું સંઘટન છે, પણ પ્રવાહી મિશ્રણ સાથે સાથે બાષ્પ અવસ્થા બાષ્પકલા પણ જોઈએ। તો ગઈકાલે કર્યા હતા સેમ કામ છે, બેઠું કામ ડિટો જોઈએ। આપણે PA બરાબર શું યાદ કરીએ આપણે તો PA બરાબર P0A ઇન્ટુ XA। P0A રકમમાં આપ્યું છે કેટલું છે 450 અને XA આપણે શોધી લીધું કેટલું છે તો કે XA બરાબર 0.4, 450 ગુણ્યા 0.4 તો 450 ગુણ્યા 0.4 કેટલું થશે 180 mmSg। PB બરાબર શું તો કે P0B ઇન્ટુ XB
ओके P0B इंटू XB P0B કેટલું આપ્યું છે આપણને તો કે 700 ગુણ્યા XB કેટલા છે તો કે 0.6 700 ગુણ્યા 0.6 એટલે ગણતરી કરતા જવાબ શું આવશે તો કે 420 mmSg એટલે આપણને અનુક્રમે PA અને PB મળી ગયા આ PA અને PB છે એ સાચા છે એની સાબિતી શું તો કે બેનો સરવાળો P ટોટલ હોય 180 પ્લસ 420 કરો તો જવાબ કેટલો આવવો જોઈએ કુલ દબાણ 600 આવવો જોઈએ આવે છે ખ્યાલ આવી ગયો ઓકે આગળ વધીએ હવે આપણે તો ડાલ્ટનના નિયમ મુજબ PA ઇઝ ઇક્વલ ટુ XA ઇન્ટુ P ટોટલ પણ અહીંયા X પ્રવાહીના મોલન્સ લીધા અગેન ગડબડ ના થાય માટે અહીંયા YA લખ્યા છે તો YA બરાબર શું થશે PA ના છેદમાં P ટોટલ PA કેટલું મેળવવું આપણે તો કે 180 mmSg જોઈ લીધું P ટોટલ કેટલું છે આપણી પાસે બેનો સરવાળો તો કે 600 mmSg 180 ભાગ્યા 600 થશે એટલે આપણો જવાબ શું આવશે તો કે 0.3 આ YA થયું તો YB બરાબર શું તો કે YB બરાબર 1 માઇનસ YA 1 માઇનસ 0.3 કરો તો 0.7 મળે અથવા તો 0.70 મળે એટલે આપણે અનુક્રમે બાષ્પ કલા અને પ્રવાહી કલા બંનેનું સંગઠન શોધી લીધું આ થયું બાષ્પનું અને ઉપર હતું એ થયું પ્રવાહીનું ઓકે દાખલો પત્તા છોકરાઓ વાક્ય લખી દેવાનું છે કે પ્રવાહી કલામાં સંગઠન XA બરાબર 0.4 અને XB બરાબર 0.6 જ્યારે બાષ્પ કલામાં સંગઠન એટલે કે મોલન્સ પ્રમાણે YA બરાબર 0.3 અને YB બરાબર 0.7 સાથે કન્સેપ્ટ પણ જો ફરી આપણે વિચારીએ તો આપણને ખબર છે કે વધુ બાષ્પશીલ કોણ હશે તો કે જેનું બાષ્પ દબાણ વધુ હશે અહીંયા જોવું જોઈએ B માટે કેટલું છે તો કે 700 તો પછી વાયુ અવસ્થામાં બીના મોલન્સ વધારે છે 0.7 ખ્યાલ આવ્યો ઓકે તો દોસ્તો ફરીથી એક એવો જ દાખલો સ્વાધ્યાયમાંથી આપણે ગણવાનો છે ફાયદો એ છે કે એના કરતાં શોર્ટ છે બધી વસ્તુ નથી માંગી જોઈએ રકમ મુજબ શું કહેવા માગે છે શું માંગ્યું છે આપણે વાંચીએ તો હેપ્ટેન અને ઓક્ટેન તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ હેપ્ટેન એટલે શું તો કે 7 કાર્બનવાળો CnH2n+2 એટલે 7 કાર્બન માટે આપણે શું કરશું C7H2n એટલે 7 2 14 14 અને 2 16 એટલે C7H16 અને ઓક્ટેન એટલે અગેન 8 કાર્બન CnH2n+2 એટલે 8 2 16 અને બીજા 2 એટલે કે H18 આ સૂત્ર છે આદર્શ દ્રાવણ બનાવે છે હા અત્યારે આપણને વાક્યથી કંઈ મતલબ છે નહીં આદર્શ છે કે બિન આદર્શ છે પણ આના પછીના ટોપિક ભણશું ત્યારે આપણને આદર્શ અને બિન આદર્શમાં શું ફરક પડશે નથી આપણને ખુદને પણ ઘણો બધો ફરક પડવાનો છે હાલ પૂરતો અત્યારે તમારા માટે કોઈ ફરક નથી એક હેપ્ટેન છે અને બીજો ઓક્ટેન છે એટલું મગજમાં રાખશું 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ છે 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ શોધો ઓકે તો બંને પ્રવાહી ઘટકોના દળ આપ્યા છે મોલર દળ આપણી પાસે છે અથવા તો શોધી શકીએ એના પરથી એના મોલ શોધી લઈશું અને બંનેના બાષ્પ દબાણ આપ્યા છે હવે એક સારી વસ્તુ શું છે તો કે આ કિલો પાસ્કલ અને આ પણ કિલો પાસ્કલ એટલે યુનિટ ચેન્જની કોઈ જરૂરિયાત નથી દબાણનો એકમ છે એને આપણે ચેન્જ કરવાની જરૂરિયાત નથી બેમાંથી એક કિલો પાસ્કલ અને એક ખાલી પાસ્કલ હોય અથવા એક mmSg અને એક પાસ્કલ હોય ત્યારે આપણને તકલીફ પડે છે બધા યુનિટ સરખા કરવા પડે અહીંયા સરખા નહીં કરશું ફાઇનલ જે જવાબ આવશે તે કિલો પાસ્કલમાં આવશે એના પર કામ કરશું ઓકે જોઈએ તો પહેલાં જે વસ્તુ છે તે લખી દઈએ હેપ્ટેનનું દળ કેટલું આપ્યું છે તો કે W હેપ્ટેન 26 ગ્રામ અને ઓક્ટેનનું દળ W ઓક્ટેન અથવા તો વેઇટ લખ્યું છે કેટલા ગ્રામ તો કે 35 ગ્રામ મોલેક્યુલર વેઇટ આપેલ સૂત્ર પરથી કરો 12 ગુણ્યા 7 થશે કાર્બનના 84 પ્લસ આ 16 એટલે કેટલા થશે 100 અને અહીંયા 12 ગુણ્યા 8 96 થશે પ્લસ 18 એટલે કે 114 મોલેક્યુલર વેઇટ પણ આપણે શોધી લઈએ બંને માટે P0 હેપ્ટેન અને P0 ઓક્ટેન P0 હેપ્ટેન છે 105.2 કિલો પાસ્કલ અને P0 ઓક્ટેન છે 46.8 કિલો પાસ્કલ જે આપણે લિસ્ટમાં લખી દીધું તો હવેનું કામ આપણું કોમન છે પહેલાં આપણે શું કરીએ તો કે એના મોલ શોધી લઈએ અલ્ટિમેટ P ટોટલ બરાબર શું તો કે PA પ્લસ PB અથવા તો રાઉટના નિયમ મુજબ બીજો રસ્તો પણ આપણી પાસે છે કે P ટોટલ બરાબર શું તો કે P0A પ્લસ કાઉન્સમાં P0B માઇનસ P0A ઇન્ટુ XB અથવા તો એમાં પણ સુધારો કરીને XA વાળું સૂત્ર
આપણે અહીંયા સિમ્પલ છે એનાથી કામ કરીએ. મોલ અંશ તો જોઈશે જ, એના માટે મોલ જોઈશે. તો પહેલાં હેપ્ટેનના મોલ શોધીએ છોકરાઓ. હેપ્ટેનના મોલ શોધવા માટે શું કરશું? કોઈ પણ પદાર્થ હોય, મોલનો ફોર્મ્યુલા કોમન છે, જે તે પદાર્થનું દળ છેદમાં એનું મોલર દળ. તો હેપ્ટેનનું દળ છેદમાં મોલર દળ. જો રકમમાં હેપ્ટેન કેટલા ગ્રામ આપ્યું છે? તો કે 26 ગ્રામ આપ્યું છે. તો આપણે અહીંયા શું લખી દઈએ? 26 ગ્રામ. 26.0 એટલે કે 26. છેદમાં એનું મોલર દળ કેટલું છે? 100. 26 ભાગ્યા 100 કરીએ એટલે જવાબ શું આવે? તો કે 0.6 મોલ. એવી રીતે ઓક્ટેનના મોલ શોધીએ. ફરીથી દળ છેદમાં મોલર દળ. કેટલા ગ્રામ ઓક્ટેન છે? તો કે 35 ગ્રામ. અને કેટલા વડે ભાગશું આપણે એને? તો કે મોલર દળ 114 વડે. જો 35 ભાગ્યા 114 કરીએ દળ છેદમાં મોલર દળ, તો જવાબ આવે 0.31. એટલે આપણને બંનેના મોલ મળી ગયા. મોલ અંશ શોધવા માટે શું કરતા હતા? તો કે કોઈ એક ઘટકના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે કે નોર્મલ મોલ ઓફ હેપ્ટેન પ્લસ મોલ ઓફ ઓક્ટેન. મોલ ઓફ હેપ્ટેન કેટલા છે? તો કે 0.26 પ્લસ મોલ ઓફ ઓક્ટેન કેટલા છે? તો કે 0.31. બેનો સરવાળો કરીએ તો કેટલા આવશે? 0.57. એન ટોટલ મળી જશે. હવે મને પીએ શોધવું છે. યાદ કરો, પીએ બરાબર શું હતું? તો કે પીએ બરાબર હતું P0A ઇન્ટુ XA. ખ્યાલ આવે છે? અને P0B બરાબર શું આવશે? PB બરાબર શું આવશે? તો કે P0B ઇન્ટુ XB. હવે આપણે સ્ટેપ ઓછા કરવા માટે હું અલગથી XA ન ગણું, અહીંયા જ XA બરાબર, તમને ખ્યાલ જ છે આ સૂત્ર તો, કે ભાઈ XA બરાબર શું થશે? તો કે ભાઈ NA છેદમાં N ટોટલ. યાદ આવ્યું ને? અહીંયા આપણી પાસે A બરાબર શું છે? તો કે હેપ્ટેન છે. તો અહીંયા હું ડાયરેક્ટ શું કરું છું? પહેલેથી ગણતરી ન કરતા અહીંયા જ કિંમત મૂકી દઈશ કે ભાઈ એના મોલ કેટલા છે? 0.26 છેદમાં કુલ મોલ કેટલા છે? 0.57. તો મોલ ગણાઈ જશે. તો આપણું એક સ્ટેપ ઓછું થશે. જુઓ, P0A કેટલું છે? P0A અથવા તો પ્રેશર ઓફ હેપ્ટેન 105.2. તો આપણે અહીંયા લખી દઈએ 105.2 ઇન્ટુ XA બરાબર એટલે કે એક્સ ઓફ હેપ્ટેન. હેપ્ટેનના મોલ અંશ બરાબર શું? તો કે હેપ્ટેનના મોલ 0.26 છેદમાં કુલ મોલ 0.57 થઈ ગયું. પ્લસ સેમ વસ્તુ આપણે આના માટે કરશું. P0B અથવા તો પ્રેશર ઓફ ઓક્ટેન કેટલું છે? તો કે 46.8 ઇન્ટુ XB અથવા તો મોલ અંશ ઓફ ઓક્ટેન શું થશે? તો કે ઓક્ટેનના મોલ છેદમાં કુલ મોલ. તો શું લખીએ આપણે અહીંયા? 0.31 છેદમાં 0.57. હવે તમે આટલાનું સાદુરૂપ આપો 105.2 ગુણ્યા 0.26 છેદમાં 0.57 એ મળશે 47.95. અને 46.8 ગુણ્યા 0.31 ભાગ્યા 0.57 એ મળશે 25.46. આ PA અને આ PB P ટોટલ બરાબર શું? તો કે રાઉલ્ટના નિયમ ડાલ્ટનના નિયમ મુજબ આપણે ત્યારે જ લખતા હતા કે P ટોટલ બરાબર શું? તો કે PA પ્લસ PB. તો PA બરાબર 47.95, PB બરાબર 25.96, બેનો સરવાળો 73.43. તો P ટોટલ તમને અહીંયા મળી ગયું છે. ખ્યાલ આવી ગયો? ઓકે, આ વાત થઈ એક રીતની. અન્ય રીત જે તમારે જાતે હોમવર્કમાં એક્સ્ટ્રા કરવાની છે એ અન્ય રીત કઈ? તો કે અન્ય રીતે આપણે આપણા રાઉલ્ટના નિયમના સૂત્ર મુજબ P ટોટલ બરાબર P0A પ્લસ P0B માઇનસ P0A ઇન્ટુ XB. આ P0A અને P0B અનુક્રમે હેપ્ટેન અને ઓક્ટેનના આંશિક દબાણ છે જે આપેલા છે. XB મોલ અંશ, ઓક્ટેનના મોલ અંશ તમારે શોધવા હોય તો બંનેના મોલ પરથી એટલે 0.31 છેદમાં 0.57 કરશો તો મોલ અંશ મળી જશે. એના પરથી પણ તમે P ટોટલ ફાઇન્ડ આઉટ કરી શકો. તો એ હોમવર્કમાં જાતે કરવાનું છે. આવા દોસ્તો અન્ય દાખલાઓ પણ હશે અને અન્ય MCQ પણ મળશે. હવે જો દાખલા હોય તો રાઇટિંગમાં પૂછાવાની શક્યતા બોર્ડ એક્ઝામમાં, તો એને આપણે આખા પેટર્ન મુજબ એટલે કે દરેક સ્ટેપ સાથે ગણવો પડે. પણ સેમ વસ્તુ જો MCQમાં હોય તો આપણે આગળ પણ વાત થઈ છે કે થોડો એનો એપ્રોચ આપણે ટેકનિકલ રાખવાનો, શોર્ટમાં કેમ પતે એના પર ધ્યાન આપશો. ઓકે, તો દોસ્તો સ્વાધ્યાયનો ફરી એક દાખલો છે જે કંઈ આ રાઉન્ડના નિયમ મુજબ જ પ્રવાહીવાળા નિયમ મુજબ જ આપણે એની ગણતરી કરી શકવાના છે. હવે આ નિયમમાં અથવા તો દાખલાની એક ખાસિયત છે, પહેલાં એના પર વાત કરી દઈએ, અથવા તો બીજો કોઈ પણ દાખલો હોય તો પણ. હવે આપણે જો કન્સેપ્ટ બરાબર સમજાવશું, એના સૂત્ર બરાબર સમજાવશું તો ઘણા દાખલા એવા હશે કે એને તમે એક કરતાં વધુ રીતે ગણી શકશો. આ પણ એમાંથી એક છે
કે આની ગણતરી તમે એક કરતાં વધુ રીતે કરી શકો. આપણે એ પકડવાનું કે આપણને કયું સરળ પડશે ને કયું શોર્ટ પડશે. ઓકે, જો પહેલાં રકમ વાત છે કે આપણી પાસે એક પ્રવાહી છે એ 100 ગ્રામ અને એ પ્રવાહીનું મોલર દળ આપી દીધું કૌંસમાં 140 ગ્રામ પ્રતિ મોલ. બીજો પ્રવાહી છે 1000 ગ્રામ અને એનું મોલર દળ આપી દીધું છે 180 ગ્રામ પ્રતિ મોલ. હવે શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર છે. ટોર એકમ TORR અથવા તો ગુજરાતીમાં ટોર લખો તો પણ ચાલશે. એટલે P0B આપ્યું છે. શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો એટલે P0B ગણો. P0B. જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ 475 ટોર હોય તો એટલે P ટોટલ આપ્યું છે, તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ શોધો. તેનું એટલે કોનું? પ્રવાહી એનું. એટલે આપણે ટૂંકમાં PA પણ ગણવાનું છે. તો આપણી પાસે બે ગણતરી, બે સંશોધન કરવાના છે. એક આપણે જોઈએ છે P0A અને બીજું જોઈએ છે PA. હવે જો આના માટે આપણે નોર્મલ વાત શું કરી શકીએ? સર, બંનેના દળ અને બંનેના મોલર દળ છે, તો પહેલાં તો બંને પ્રવાહીના મોલ શોધો. કોઈ એક ઘટકના મોલ છેદમાં કુલ મોલ કરીને બંનેના મોલ અંશ શોધો. પછી P ટોટલ તમારી પાસે આપેલું છે તો ફોર્મ્યુલા તો યાદ કરવો જોઈએ. P ટોટલ બરાબર શું? રાઉલ નિયમ P0A પ્લસ P0B માઇનસ P0A ઇન્ટુ XB. XB આપણી પાસે હશે, P0B આપેલું છે, P ટોટલ આપેલું છે. સાદુરૂપ આપીએ એટલે 3-4 સ્ટેપ પછી તમને P0A મળી જશે. હવે જે P0A મળ્યું છે એ P0A ને પ્રવાહી એના મોલસ XA સાથે ગુણો તો PA પણ મળી જશે. પણ આમાં સ્ટેપ થોડા વધુ થશે. અન્ય રીતે આપણે શું કરી શકીએ એ જરા જોવાની છે છોકરાઓ. પહેલાં તો આ લિસ્ટ, આ તો આપણે જગ્યા છે, સમય છે તો મેં લિસ્ટ બનાવ્યું છે. ઓકે, ડાયરેક્ટ રકમ પરથી કરો તો પણ ચાલી શકે, કોઈ વાંધો નથી. કે પ્રવાહી એનું દળ 100 ગ્રામ, પ્રવાહી એનું મોલર દળ 140 ગ્રામ, બીનું દળ 1000 ગ્રામ અને એનું મોલર દળ 180 ગ્રામ. P0A શોધવાનું છે, સાથે સાથે PA પણ શોધવાનું છે. આ બે વસ્તુ તમારે શોધવાની છે. P0B 500 ટોર આપેલું છે અને P ટોટલ 475 ટોર આપેલું છે. ઘણા વિદ્યાર્થી એમ કહે છે સર એકલા પ્રવાહી બીનું 500 છે ને બેનું મિક્સ થઈને 475. તો યાદ રાખવાનું કે શુદ્ધ અવસ્થામાં છે, પ્યોર ફોર્મમાં છે. એ મિક્સ થાય ત્યારે વધારો ઘટાડો 100% થશે જ. એટલે આ P ટોટલ છે એ બંને પ્રવાહી મિશ્ર થયા પછીનું છે અને આ પ્રવાહી બી એકલો હોય ત્યારનું છે. ઓકે, આગળ વધીએ. પહેલું કામ આપણે અહીંયા મોલ શોધવા પડશે. મોલ બરાબર શું? તો કે દળના છેદમાં મોલર દળ. એ પ્રવાહીના મોલ બરાબર શું? તો કે પ્રવાહી એનું દળ છેદમાં મોલર દળ. પ્રવાહી એનું દળ કેટલા ગ્રામ? તો કે 100 ગ્રામ. પ્રવાહી એનું મોલર દળ કેટલું? તો કે 140 ગ્રામ પ્રતિ મોલ લખ્યું ને આપણે, એટલે ભાગ્યા 140 કરી દઈએ તો 100 ભાગ્યા 140 એટલે મોલ તમને મળશે 0.71. એવી રીતે બીના મોલ શોધીએ. ફરીથી WB છેદમાં MB, દળ છેદમાં મોલર દળ. દળ કેટલું છે? તો કે 1000 ગ્રામ. દળ છે 1000 ગ્રામ છેદમાં મોલર દળ કેટલું છે? તો કે મોલર દળ 180 વડે ભાગ્ય. બરાબર, ધ્યાનથી 1000 ભાગ્યા 180 એટલે જવાબ આવશે 5.55. 1000 ભાગ્યા 180 જવાબ શું આવશે? 5.55. ઓકે, બંનેના મોલ મળી ગયા. Na બરાબર 0.71, NB બરાબર 5.55. N ટોટલ બરાબર શું? તો કે બંનેના મોલનો સરવાળો Na પ્લસ NB. ઓકે, Na કેટલા છે? તો કે 0.71. NB કેટલા છે? તો કે 5.55. બેનો સરવાળો તમને N ટોટલ કેટલો મળે છે? તો કે 6.26. આપણી પાસે N ટોટલ પણ થઈ ગયું. હવે હું શું કરું છું? હું પહેલાં અહીંયા મોલસ શોધી લો એક વખત. ચાલો પછી આગળ વધીએ. મોલસ બરાબર શું? તો કે ઘટક એકના મોલ છેદમાં કુલ મોલ. XA બરાબર શું? તો કે પ્રવાહી એના મોલ 0.71 છેદમાં N ટોટલ એટલે 6.26. એટલે શું કરીએ? 0.71 છેદમાં 6.26. ઓકે, 0.71 ભાગ્યા 6.26 કરશો એટલે જવાબ શું આવશે? 0.113. XB શોધવા માટે બે રસ્તા છે. કયા કયા બે રસ્તા છે? તો કે પહેલો રસ્તો છે મારી પાસે કે હું કરી દઉં NB છેદમાં N ટોટલ, અથવા બીજો રસ્તો 1 - XA. આ 1 - XA કરશો તો ખરેખર તમારો જવાબ 0.887 આવશે, કેમ કે 0.117 છે. બેનો સરવાળો +1 હોય.
પણ એક્ઝેક્ટ આના પછીના ડિજિટ બાદ કરતા અને એક્ઝેક્ટ આના પછીના ડિજિટ ઉમેરતા તમે એને 0.886માં એને રાઉન્ડ ઓફ કરી શકો છો. ગણતરીની સરળતા ખાતર મેં એને 0.886 લખી દીધું છે. ક્લિયર? હવે આપણે શું કરીએ છીએ તો કે પી ટોટલ આપેલું છે, પીબી શોધી લઈએ. ફાયદો શું થશે હમણાં જોઈશું. પીબી બરાબર શું તો કે P0B ઇન્ટુ XB રાઉટ નિયમ મુજબ. P0B રકમમાં આપેલું છે, કેટલું છે તો કે 500 ઇન્ટુ XB આપણે શોધ્યું 0.886 તો 500 ગુણ્યા 0.886 તમને કેટલા આપશે જવાબ તો કે 443.29. આ થયું પીબી. ઓકે, જો તમને પી ટોટલ રકમમાં આપી દીધું છે, પી ટોટલ બરાબર 475 ટોર. પીબી આપણે શોધી લીધું. રાઉલ્ટ નિયમ મુજબ, આમ તો રાઉલ્ટ નિયમ ન કહી શકીએ, આપણે આગળના ધોરણમાં ભણેલો ડાલ્ટન નિયમ મુજબ પી ટોટલ બરાબર PA પ્લસ PB. હવે જો તમને PA પ્લસ PBમાં PB આપણે શોધી લીધો, પી ટોટલ આપેલું છે તો PA ને કરતા બનાવીએ. પી ટોટલ બરાબર PA પ્લસ PB, PA ને કરતા બનાવીશ તો PB આ બાજુ આવતા માઇનસ, પી ટોટલ માઇનસ PB, પી ટોટલ માઇનસ PB. હવે પી ટોટલ કેટલું આપેલું છે 475 કે લઈ લઈએ 475 માઇનસ PB કેટલું છે તો આપણે હમણાં જ શોધ્યું 443.29. 475 માઇનસ 443.29 એટલે જવાબ થશે 31.71 ટોર. હવે ગુજરાતીમાં લખો કે TORR ઇંગ્લિશ લખો, બંને ચાલશે. 475 માઇનસ 443.29. ઓકે, હવે આ તો થયું PA. આપણને PA એટલે દ્રાવણમાં બાષ્પ દબાણ, દ્રાવણમાં તેનું દબાણ PA શોધો. સાથોસાથ શુદ્ધ પ્રવાહીનું P0 એ પણ શોધવાનું છે. તો યાદ કરો જોઈએ PA બરાબર રાઉલ્ટ મુજબ નિયમ મુજબ P0A ઇન્ટુ XA. XA આપણી પાસે છે, PA આપણે હમણાં શોધ્યું. PA બરાબર P0A ઇન્ટુ XA તો P0A બરાબર શું? PA ના છેદમાં XA, PA ના છેદમાં XA. PA કેટલું છે, કેટલું મેળવું આપણે PA તો કે એ મેળવું આપણે 31.71 છેદમાં XA કેટલું છે તો XA આપણે કેટલું મેળવું 0.71. 31.71 છેદમાં 0.71 વેરીફાઈ કરીએ જ છે ને? ઓકે જ છે. તો આગળ હવે ગણતરી કરશો તો તમને જવાબ શું આવશે 280.61 ટોર. આ પ્યોર શુદ્ધનું થશે. એટલે P0 એ પણ મળી ગયું, PA પણ મળી ગયું. એટલે અહીંયા આપણે શું કર્યું, એ જ સૂત્ર, એ જ થિયરી, ગણતરીની પેટર્ન બદલી જેથી આપણી ગણતરી થોડી ટૂંકી થઈ ગઈ. હવે અહીંયા કદાચ P0A ના પૂછ્યું હોત અથવા તો PA ના પૂછ્યું હોત, ખાલી P0 જ પૂછ્યું હોત તો આ ગણતરી કરતાં બેટર છે કે પહેલાં સૂત્રમાં કિંમત મૂકીએ. પણ અહીંયા તો અલ્ટિમેટ તમારે P0A અને PA બંને શોધવાનું હતું, તો પછી બેટર છે કે આ જ રીતે આપણે પાલન કરીએ. અથવા તમને સૂત્રવાળું P ટોટલ બરાબર P0A પ્લસ P0B માઇનસ P0A ઇન્ટુ XB અથવા તો એનું બીજું સૂત્ર જો એ સેટ થતું હોય તો એની મદદથી પણ દાખલો ગણી શકાશે. ક્લિયર? ઓકે, તો દોસ્તો ફાઇનલી જે આપણે નિયમો પરથી દાખલાઓ ગણી ગયા છે એ જ નિયમ રિલેટેડ અને આગળ ગણેલા દાખલાઓ પરથી આવડી જ જશે એવો એક દાખલો સ્વાધ્યાયમાં છે અને નંબર છે 2.38. ઓકે, અને એ હોમવર્કમાં જાતે ગણવાનો છે, આવડી જ જશે. જો આગળના દાખલાઓમાં તમને સમજ પડી હશે તો એકદમ ઇઝી છે. ઓકે, હવે આપણે આ રાઉલ્ટના નિયમમાં એક થિયરી થોડી એડ કરવાની છે. આ કદાચ ક્યારેક રાઇટિંગમાં પૂછાય, પણ આપણું મહત્ત્વ એ રાઇટિંગમાં પૂછાશે ને આપણને આવડવું જોઈએ એના કરતાં વધારે આપણે આપવાનું છે કે આપણી સમજણ હોવી જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તકલીફ ન પડે. તો પ્રશ્ન કંઈક આવો છે કે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટના નિયમની સમજૂતી આપો. એટલે આપણે એવું સાબિત કરવાનું છે અથવા તો એવું જણાવવાનું છે કે હેનરીના નિયમ જેવો જ રાઉલ્ટનો નિયમ છે, બસ થોડું સ્પેશિયલ કેસ કંઈક એક્સ્ટ્રા છે. તો આપણે રાઉલ્ટના નિયમને જરા યાદ કરીએ, બંનેની સામ્યતા જોઈશું. આપણે હેનરીના નિયમ મુજબ પહેલાં અને પછી રાઉલ્ટ કરીએ તો આપણે લખી દઈએ કે હેનરીના નિયમ મુજબ, યાદ કરવો જોઈએ શું હતું હેનરીના નિયમ મુજબ, તો કે હેનરીના નિયમ મુજબ હતું કે ભાઈ આંશિક દબાણ P પ્રોપોર્શનલ ટુ X અને ઇક્વલ ટુ કરવા માટે આપણે શું એવું લાવ્યું હતું KH ઇન્ટુ X. આ ખરેખર શું હતું, શું તો કે ભાઈ પ્રવાહીમાં વાયુનું દ્રાવણ હતું.
શું હતું? પ્રવાહીમાં વાયુનું દ્રાવણ. હવે રાઉલ્ટના નિયમ મુજબ જરા વિચારીએ કે ભાઈ રાઉલ્ટના નિયમ મુજબ આપણે શું લખીએ છીએ? તો કે ભાઈ P પ્રોપોર્શનલ ટુ અગેન x, પણ અગેન એક્સમાં આપણે શું લખીએ છીએ? અચળાંક P0ના બદલે KH ના બદલે P0 ઇન્ટુ એક્સ. આ દ્રાવણ કયું હતું? તો કે આ પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ હતું. પ્રવાહીમાં પ્રવાહી. ઓકે, હવે બંનેમાં પહેલાં સામ્યતા જોયું કે ભાઈ બંનેમાં દ્રાવક તરીકે શું છે? તો કે બંનેમાં દ્રાવક તરીકે પ્રવાહી છે. પહેલામાં એટલે કે હેનરી નિયમમાં આપણો જે દ્રાવ્ય છે તે વાયુ જ છે, એટલે વાયુ એટલે કે એ બાષ્પ અવસ્થા છે, એને આપણે પ્રેશરપૂર્વક પ્રવાહીની અંદર ઓગાળો છે. એવી રીતે રાઉલ્ટના નિયમ મુજબ હતું જે બીજો ઘટક છે તે પ્રવાહી છે, પણ આ પ્રવાહી ઘટક છે કયા પ્રકારનો? તો કોઈ એમ કહેશે કે સર એ તો બાષ્પશીલ છે, બાષ્પશીલ ઘટક છે. હવે પ્રવાહી દ્રાવ્ય એટલે કે બાષ્પશીલ અને વાયુ દ્રાવ્ય જે બાષ્પ છે, આ બંનેના મોલ અંશ પર એનું આંશિક દબાણ આધાર રાખે છે. તો એના પરથી એક વાક્ય આપણે શું એડ કરી શકીએ? આપણે વાક્ય એવું એડ કરી શકીએ કે પ્રવાહીમાં વાયુ અને પ્રવાહીમાં પ્રવાહી, બરાબર ધ્યાનથી સાંભળજો, પ્રવાહીમાં વાયુ અને પ્રવાહીમાં પ્રવાહી બંનેમાં ઘટકનું બાષ્પ દબાણ અથવા તો ઘટકનું આંશિક દબાણ, બંને આપણે શબ્દ અહીંયા લખી શકીએ. ઓકે, ઘટકનું બાષ્પ દબાણ એનું ઇન્ડિવિજ્યુઅલ છે માટે હું એનું આંશિક દબાણ કહું છું. ઇન્ડિવિજ્યુઅલ જે તે પ્રવાહીનું કે જે તે વાયુ ઘટકનું જ લેવાનું છે, માટે આંશિક પણ આપણે કહી શકીએ. એ તેના એટલે એના પોતાના મોલ અંશના સમપ્રમાણમાં છે. એટલે બધી જ વસ્તુ કોમન થઈ ગઈ. જો P પ્રોપોર્શનલ ટુ x, P પ્રોપોર્શનલ ટુ x, બસ પહેલામાં x એ વાયુ ઘટક માટે હતા અને બીજામાં x એ પ્રવાહી ઘટક માટે હતા, પણ એ પ્રવાહી બાષ્પશીલ હતો. એટલે બધી જ વસ્તુ સરખું, ખાલી અલગ શું પડશે? ફક્ત આપણે કહીશું કે ભાઈ જો હેનરી નિયમ હશે તો હેનરી નિયમમાં અચળાંક KH હશે. જ્યારે આપણે અહીંયા રાઉલ્ટ નિયમમાં શું કરીએ છીએ? તો કે ભાઈ રાઉલ્ટ નિયમમાં અચળાંક આપણે P0 લઈએ છીએ. હા, PA હોય તો P0A અને PB હોય તો P0B, જે હશે એ પ્રમાણે આપણે લઈશું. KH નો એકમ યાદ કરવો જોઈએ. જે દબાણનો એકમ હતો એ જ KH નો એકમ, P નો એકમ હતો એ જ P0 નો એકમ, તો બંનેના એકમ પણ સરખા છે. આમ આ બધી માહિતીઓને જો આપણે સાંકળીએ, બધી માહિતીઓને એક સાથે લઈએ તો યસ આપણે એવું કહી શકીએ કે ભાઈ જે રાઉલ્ટનો પ્રવાહી માટેનો નિયમ છે એ ખરેખર હેનરીના નિયમનો વિશિષ્ટ કિસ્સો જ છે. ઓકે, તો વાક્ય આપણે જાતે પૂરું કરવાનું. આમ શું કહી શકીએ? તો કે આમ આપેલ મુદ્દાઓને એક સાથે સાંકળીએ તો એના પરથી કહી શકાય કે પ્રવાહી માટેનો રાઉલ્ટનો નિયમ છે એ ખરેખર હેનરીના નિયમનો વિશિષ્ટ કેસ અથવા તો વિશિષ્ટ કિસ્સો છે.